મારો બાપો મને બાયરી નહીં લઈ આવતો ને રોવારી ગામના બોકરા તોડ છે 45 વર્ષ થયો બાપો એવો ને શેઠ્યો એવો બાયરી નહીં લઈ આવતો કોઈ નહીં જોન તો કોકનો ભલો કરવા પહેલો જતો રહે ઘરનું તો વિચારતો જ નહીં લગી રે ગામમાં કોકની બાયરી લઈ આવવાની હોય તો પહેલો નંબર પણ પોતાના છોકરા હમું જોવો હ એને તો કાઢી મેલીને છોકરા હમું જોવાનું નહીં એનો ખાટો ટાયર ઊભી જવાનું ગ્રોય મારા ધોવાનો 10 રૂપિયાનો તો હાબુ જતો રહમ હોય કબાડી પતી લગી રે અને ગમણા બોકરા તોડ વરલે જાય પેપડા તોડ કબાડી પતી નમથી અને હમણાં આવશે ભૂંડ જેવો થઈ એક દારો હા ખાવા દેતો નહીં શેઠિયો બાપ દીકરાના ઘડીવાર ઘેર આડા પડ્યા હોય ખાઈ હાલના હાલ ખેતરમાં ઉપરો પાડીઓ કરવાની છે પોણી વારવાનું છે આટલો બધો વરસાદ પડે તો એ શેઠિયાનો હકવારો નહીં તો પેલા કુંવરના મોકલ્યા છે લ્યા કીધું જા પાડીઓ કરવા આખો દારો રખડપટ્ટી કરે છે ખેતરનું કોમ બતાવ્યું તો એ પાડાના પૂંછરા જેવું કોમ કરે મારા ફોન હોય તો કેવું કરે એટલે કીધું એક વીઘાની થોડી પાડીઓ નાખવા પેલો શેઠિયો હરકાયો થયો છે જો ને પેલું કૂતરું હન પડ્યું ને એમ ઝપવા દેતો નહીં ના કીધું પાડીઓ કરી દે હું આવું છું પોણી લઈને આમાં કેટલી પાડીઓ કરી છે જોવા દે એના જેવું કરીને મેલ્યું છે અરે કફડિયા 7 વાગ્યાનો કેમ હું પોકી જાઉં ખેતરમાં 12 વાગ્યા હોય ને હોય પેટમાં તો બિલાડા બોલી જાય તા કુટુ 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 થઈ રહ્યું અરે હું થયું કફડિયા તો ને એ આયો મારો બાપો અને આવું કરે હતે તું પારીઓ કરી બાપા અરે આ હું કરી લે કફડિયા હા પારીઓ કરી હું પાડાના પૂંછરા જેવું મને ખબર જ હતી આ પાર કરી કહું કરી લે અરે બાપા પેલા પેરીએ તો તે મેં કીધું આમ આપતી છે તેવામાં એટલા આડી નાહી દીધી તું તો કોઈ છોકરો છે કે પનોતી છે એટલે તને એટલી ખબર પડતી નહીં તો મને ખબર બાપા કે પાર ઊભી આવ મેં તો આડી નાહી દીધી પાછો કે બાયરું લઈ ચાલો હું તારો ભાઈ કોઈ બાયરું ના લા આવું ના આવું તું ઊંધું ઊંધો કામ કરે અરે ના હોય તો સીધું કરી દે એટલે પેલો હમણાં આવશે ને તો પાવડે આપણે ખેતરમાં ગાલી દે હે બાયરી તો બાપા તા લઈ આલી પછી ગમે તું થાય પણ હરખું કામ કરે તો બાયરું એ લઈ આલું આવું ના આવું તું દોઠો કામ કરે તો બાયરીને તો હું પૂંછરું દાદર મારવાનો લે દોઠો કરે ઘર સચા હેડો તો સારું એ તો ખબર જ છે ઘર સંસાર કોઈ હેડવાનું નહીં મારું જ નહીં હેડી તું તારું તો હેડ છે એ તો હું તો હેડારે ગાલો લઈને હું પૂછરું તું ગાલો લઈ હેડારે દે પાણી પી લે થોડો ડૂવો માર પછી પાડીઓ સીધી કરવાનું ચાલુ રાખ પાણી ચમ આટલું જ છે અરે એમાં શું થયું કપૂરિયા હેડીને આવતો તો તે પેટમાં ગરબર થઈ ગયું તે પાછો સંડાસ બેહવા ગયો હા પાણીના ડબલામાં સંડાસ જો તે પાણી હતું એટલે પછી મૂકી જીયાવા દે નહીં કરીમાં તો પાડીએ બાડીઓ જા જાયરો થાય પાણી પીવાના બાટલામાં ચોક જઈને સંડાસ જી આવે અને મને કે લે કે ફરે પાણી લાવ્યો કશું પીવું નહીં મારતો પાણી કોઈ મારા મનથી કે તરસે મારો છોકરો મરતો હોય છે પાણીનો બાટલો લઈને આવ્યો એમાં નાખીને દોર્યો આવું ને આવું તારું મગજ રાખે તો કોણ જોશેલા તારો હમ હેડ હવે નહીં આવું હું તો જાઉં ઘેર કપડિયા વાત કહું એક વાત જબરજસ્ત લઈને આવ્યો તારી આની વાત છે હોય તો થોડો ગુડા પણ કહું વાત તો કે આ બધું રમણ ભમણ કરી મેલું હોય તું સીધું કામ કરવા રાખ પૈસા ના કહું બહુ લાવ્યો તો કેવું લાવ્યો પાલા બિસ્કિટ લાવ્યો છે હમણાં લાવ્યો કશું ખાવું નહીં મારતો અરે પણ હોફર તો ખરો હોય તો બહુ કે તો તારું બેટ જાય ચોકન દોડ કરે છે કંટાળે હું તો સવારે 7 વાગ્યાનો મંડો ને હું પેલો તારો ભાજ્યો તારો શેઠિયો આવશે તો હમણાં તારા પર ગઈ લે છે હું તો કહી દે કા ગફુરિયાઈ કરી મેં નહીં કરી છે આ બધે તો ઈને તો પાવડે હાકાટ નાખું હું પૂછું હા કાઢી નાખે પૂછે મરી જાય હું તો જવું ઘેર બાપા પણ તું તો દેટકાના છે એમ દોડ કરા હોમ ગુડાક ઘેર જવું હા હું ઘેર હું ગાલ્લો ગાલ્યો તો ઘેર ગાલ્લો ઊંધો નાખવા હેડ્યો તો કેવું કે હતું હું કહું છું હા આપણે શેઠને વાત કરી છે તે કે 4 દાડામાં તો 20,000 રૂપિયા કરી આલું અને પેલો કહેતો તો કોઈક ચોરી જોવા જવાનું એ બધું તારે તો જોવાનું આવે છે એ તો ચોક વાત કરી હતી ચોરી જોવા જવાનું કે કપડિયા માટે વાત છે એટલું કીધું મને તું કરજો જવાનું હા જોવા 2 દાડા શેરિયા પાળીઓ કરી દે હા તો કે બાબા અરે ઉતર કે તારું બેટ જાય હું ચરી જાય છે ચાલો છોકરો છે મેં કીધું મારા બાપા બારી લ્યા છે એમાં તરજો કૂતરા જેમ હું પૂછરું કૂતરાના જેમ આ પાળીઓ સીધી કરવાના હમણાં 4 વાગે પેલો તારો ભાવ છે હમણાં સીધી કરવાની હા તારા તો તેવું કર્યું લે દોઢું કરી કોઈ આમ આ તો કોઈ પેલું વધરું હા કે પેલું ધોમરા ચાકું દોરી છે તે કરીને પાળીઓ કરી દીધી હા મેં કીધું બાપા હરખી છે એમાં ઓકા ચૂંકી કઈ નાખી મને ખબર ઓમે તમે કશું દાદર મારવાના નહીં એના કરતી તો હવેરું છે ઓમનો મોઢો ફરે જા નહીં બાયરી લાવવી ઓઠું નહીં મારવાનું મારા તારું કરવાનું બાયરી લાવવાની હા હો બાયરી લાવે છે તમે હું દાદર મારી નાખવાના છે તો ખબર છે
અલ્યા પણ તો કઈ લેવાર તો હું એમને મંડાઈ ગયો હા પાછું લેવા આવો અમે 3 વાગ્યાનો આવ્યો હા એ કઈ પાન નાખી હેલે તીએ લેવા આવો પાછું તારી એમને હું મંડાઈ ગયો હા તારું બેટ જા બતા તો ખરી પણ લેવલ ચમચમ નું આવે તો કે તમારે કોઈ પાડાને પૂછવાની ખબર પડવાની નહીં લે પોણી તો પી લે કશું પીવું નહીં પાણી બોણી હાલ હે તો કસો એટલે ઘણી વાર બેસીએ હા જોયું કફુરિયા હા આપણા નસીબમાં આવો તો શેઠિયો લખે તો ચોય ફરવાય મળે છે કરવાય ફરે છે ના હોય તો કમ કરીએ બાપા હા આટલું વાઈન કોકનું બીજાનું વાઈએ ચોય બાપુ નહીં હું તો કંટાળ્યો બધા કઠલા કરી જપ પાઈ જતો નહીં લ્યા ઘણી વાર ઊંઘવાઈ જતો નહીં એમાં તો કહું કોકનું હારાનું વાઈએ તે બાપરો ઊંઘવાઈ દે ઘેર કોઈ ભૂત ભાઈ કોઈ ઊંઘવા ના દે ખરા બપોરે હજી તો 2 દાડા થયા નહીં વરસાદ પડે અને કે પાળીઓ કરી દે ખાતર નાખીને મારા રીંગણ પાવો છે પેલું એને ચોકન લબડી પડ્યું છે રીંગણ કોઈ લબડી તો નહીં પડી પણ એનો ઘેર ઊંઘવું હોય આપણો વગેરે મજૂરી કરાવી છે એટલી તો તને ખબર છે આપણા પહોન મજૂરીઓ કરાવી છે ને એના બંગલા બોધવા છે વાહ એની ચાલાકીને ખબર છે ખબર પણ હું તો શું કહું છું કફડિયા હા ખબર ના હોય તો આ શેઠિયાના એક એવો દોયરો કરી દે ને કદી જિંદગીમાં આપણું નામ ના લે ને હરવાને ના કરે પણ બાપા હું તો કહું છું એ રહ્યા શેઠિયો હોય કણ આવે ને એટલે હારામ ને હારી દવા કઈ નાખીએ નહીં પણ દવા કરીએ છીએ એ તો મારા જોડી હ મસ્ત દવા પણ કોઈક એવું કરવું પડે કે આપણે બેનું નામ ના આપવું જોઈએ નો અમે નહીં આવે નશો નહીં આવે કશું જ નહીં આવે લે હેડ પોણી પી લેશો પછી એના કરીએ. એના ખબર જ નહીં પડે કહા બે જણા શું કરીએ કશો વાંધો નહીં હેડ ગપડિયા હા. બારી તું કરે ને હજી તારો બાપો જીવે છે આજ નહીં તો કાલ કોઈ રોજ તો આવા દાડા આપણા નહીં જાય એક દાડો તો એવો આવશે તો આપણે ઘેર આમ ખુશીએ નહીં માય હા તારી બાયરી તો હું વાંચતા ઘાસતે લાવે પણ તું મજૂરી હરખી કરવા નાખ તારા બાપાને થોડો ટેકો કરાય ટેકો તો બાપા હું કરાવું છું પણ જમ બને જલ્દી બારી લઈ આવ તારા લુગડો એવા ખાટો ટાયર ધોઈ ધોઈને તો બધો કંટાળ્યો ખરી મારા એટલા નહીં ગંતાળો તારો ગંતાય છે રાતી ખાટલા ભેગો આવે તે ઉલટીઓ થાય એવો ગંતાય હતું હા હું તો કહું તું નકરો ગંધ માં અમારે તો કોણ ગંધ મારતો હોય કોણ કને ખબર એ તો કોક માણસ આવે એને ખબર પડે જોની પેલું ઉંદેરું મરી ગયો હે ઘરમાં એવો બાસ મારે હતું તો તારા લુગડો તો એવો ગંધ મારા એવો ગંધ મારા 50 રૂપિયાનો હાબો જતું રામ હોય લુગડો એવો ગંધાય તો કાલ શેરી બાયરી લાવે બાયરી તો લુગડો તો છે લે એ તો હું ધોવરાઈ જોડે પૂછરું તું ધોવરાવે મારો લુગડો તું ધોતો નહીં એ ધોતી છે ભલે વાર થાય કફુડિયા પણ બાયરી તો ગોમમાં આમ વટ પડે ને એવી લાવવાની છે એટલે 45 વર્ષે બાપા અરે એ 45 વાર કોઈ ગયરો ના થઈ ગયો તું કહેવાય હજી તો તારી હવે ઉંમર થાય પહેરવાની હવે નહીં મારા અંગતનો છોકરો 5 વર્ષ થયો પહેને તે તો પહેરી જાય એ તો હારો દેખાતો હોય સારું કામ કરે એટલે કશું સારું કામ નહીં ઘેર પરે પહેની ગયો હાઉ એમ પહેરી જતો હોય છે તાણ હું તો કહું છું બેહું નહીં પેલી પાડીઓ થોડી હતે કરી દે ના હોય તો પેલો અમે વળતો થયો છે 3 વાગવા આવ્યા તે શેઠિયો એટલે ભાડશે ને હમણાં તો હમણાં તને ઠોકશે હું તો છૂટી જ પડે કે મને કર્યું છે હું તો એટલે વાયુ નહીં તું એમ હોય વાયુ છે પાડીઓ એવી કરાવી લે પાડીઓ છે એવી કરી હતી એ હારા તો સીધી કરી દઈએ ના હોય તો તારી બાયરી લાઈન તું એને બતાવજે કે જો હું પાડીઓ છે એવી કરું હું વિલાયતી એટલે એકી દાર નાહી જાય આ તો બતાવીશું એને લાઈને હેડ પાડીઓ કરી દે સીધી પેલા હું આવું હેડ કહેવાનું નહીં પાળીઓ કરવાની છે તમારે અરે અમાર ઘેરો થયો ગરીબ બેહવા તો દે કશું કર્યો નહીં થયો લે હેડ પાડીઓ સીધી કરી દે અલ્યા તૈન દારોની તો પારીઓ કરે અલ્યા અરે પારીઓ આમ તો પારીઓ નેકતી છે અલ્યા શું કરે અલ્યા આ એક જણ પારી કરે ને એક જણ જોઈ રહ્યો અલ્યા જો તો ખરી આમ જોતો ખરી આ પારીઓ કરે જો કારે જો તને પાડીઓ કરતા શીખવાડું કફડિયા કદી પાડીઓ કરી છે કદી જિંદગી મેં તીએ હા પહેલી નાખો તો ખરી બાપા મને ખબર પડે આ જો બતાવજો ઓમ થોડી માટી લેવાની ઓમ પાડીઓ કરે જવાની એમાં તો હું મોટી ધાર મારવી તને પાડીઓ કરતા નહીં આવડતી લે આ જોજે તરવાની ધાર જેવી નાઈ થતી પાડીઓ હા પણ મને તો ખબર જ હતી તો મેં વળી આડી નાખી દીધી બાપા હઉ તને અમે તને ચી ખબર પડે છે ઓમ થોડી કરી જઈએ તો હમણાં પેલો શેઠિયો આવશે ને તો હમણાં તું જે તોફાન કરે એક જાતનો ખાયો થશે હમણાં જોઈ રહ્યો અલ્યા બાપનો દીકરો હઈ. શું કરો અલ્યા એ બાપા શેઠિયો તો આવ્યો તો તું છે બાદ જોઈ રહ્યો તો મેં તો તને નેચર જોઈ રહ્યો તો હું પૂછડું ને અસર જોઈ રહ્યો તો આજુબાજુ નજર રાખતો અલ્યા નહીં. રોમલા હા આવો શેઠ હા આયા શું કરો તમે કોઈક તૈન દારોની પારીઓ નાખો હો ને પારીઓ તમે દોઢી નાખી લે આ રોટીએ છીએ કોઈ નહીં દેખાતું કામ કરીએ છીએ બે જણા અને પણ આવું કોમ આ ગોડહનવા હું કર્યું છે આ પારી કરે નાસી છે લે આવી લે એ તો મને શેઠ આવડતું નતું એટલે ફરી વારે ઓમ નોમ દોઢી એ તો શેઠ અને હું લેવા મોકલવું પડે લે આવડતું ના આવે તો ના મોકલીએ એ તો ખબર નથી એટલે શીખવાડું ના પડે તો સુધી હું ખવડાવું
અલે પણ તારા જોડી રહીને શીખવાડવું પડે આ હું કર્યું લે આ જોતો ખરી એ તો ના હોય તો સીધી કરી નાખી લે તો પાવડો તમે સીધી કરી નાખો અમે બેસીએ સોય મારો લેવા એવું કરવું પડે તાને તમને નડતું હોય તો અમને તો કોઈ નડતું નહીં તો સીધી કરી નાખીશું અમે પણ તમને હાલ નડતી હોય તો તમે કરી નાખો અમે તો હાલ હાલ રૂપિયા ગણી લેવા ફટફટ. હા તે રૂપિયા ગણવાનો તો પહેલો નંબર છે ગફુરિયા આલા છે ઉભો. તે રૂપિયા તો ગણવા જ પડે લે બધું મારું હોય તો રૂપિયા તો હું ગણું જ ને તમે શું કીધું અમારું છે પણ અમે મજૂરી નહીં કરતા તમે તો ઊંઘી ના આવે સીના વાયર અમે તો ખરા તપના ઓય ઓમાં કરે હે કાળા બલિયારા જેવા થઈ ગયે તે તું શેઠિયો બની જા બીજું હું તોથી પૂંછરામાંથી હોય ખીચામ બે ઓણા નહીં શેઠિયો બની જતો છું હું હા તો પછી તને એમ ના બનાય મજૂરી કરવી પડે તો શેઠિયો બનાય એક તો મારા નસીબમાં એક તો આ ડફણું આવ્યું છે ને એટલેથી મુજ ભી ખાલી થઈ ગયો છું છે ડફનું નહીં મારો બાપો જ પણ તો હશે. જો હવે બે બીજે એકબીજાના માથા નાખવા માંડ્યા હવે કના પનોતી કેવી લે બે પણ હોતી જ છે એમ કયો ને એમ રાજી તો હજાર અમે તો આગળ પાણીઓ કરીએ છીએ તમે તમારો રસ્તો પકડો ને ઘેર જતા રહો એનો વાત જોતો છે જો અલે આ ખેતરમાં ઓટો મારવા આવ્યો મારા ખેતરમાં ઓટો ના મારવો પડે એટલે તો ઘેરથી કાઢી મેલે એટલે તું ખેતરમાં લે કોકને કોમ કરવા દો કે તારું ચકલી જેમ ચૂચું કરવા આવ્યો બાપા હા તે કર ખેતરમાં આવીને ટંકુલાના જેમ ટીન 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 બોલ બોલ કરાય છે તો કપુડિયા તારો ના બોલાય લે મારો હમુ વધાર રોમલો નહીં બોલતો તું આનું બોલે લે આટલું બધું સારું જા દે શેઠ છોકરું સજી જ્યાંનું 10 વર્ષનું બાપનું બચ્ચું છે એ તો બોલે જાય એવું તો ખબર નહીં પડતી અરે આ 45 વાળાનો જ થયો લે આ રોમલા કોક હગુ બગુ ખોરવાનું રાખ લે આ છોકરો ઓઢો મરી જાય આમનો પેલા વખત નોટ્યો કાલ જ લઈ આવું છે તે આલુ ને 20000 રૂપિયા આલુ ને ઓ 20000 માં બાયરી જતી છે તો તને કેટલામાં આવે રૂપિયા 3 લાખ રૂપિયા થાય છે અતા તો 20000 રૂપિયામાં તો ઘણી આવી જાય લે લઈ આલો છે બી બોલા 20000 માં રૂપિયા બજારમાં નહીં મળતી તો તાને ચેવી લાભી તારે આ તો કપડિયા પેલી વાત નહીં કરતા પેલું ઘરો પહેરાઈને ઠબુડીઓ ફીરા ખાઈ રહીએ હા એ જ કહું હા એવી નહીં તો શેઠ તમે હું મસ્કેરીઓ કરો છો આ તો બાયરી અમારે તો હાથું લાવવાની છે બાપા લુગરો ધોઈ કંટાળ્યો છે અને 10 દાડે તમે લુગરો ધોઈએ ખાટો ટાઈર ગંધાય તાને લુગરો ધોઈએ હે મે 10 રૂપિયા ધાબુ જતો રહો મારા બાપા લુગડોમાં. એ રોજ શેઠો ફોડે પણ મને આટલો બાસ મારે તમે બાસ મારો હાથે તારો કમલા હું છે કોમ હરખું કરજે હો તે તા નહીં કરતા શું કરીએ છીએ તાના બે ઓવા. આવીને આ છોકરા તું આયા આ પેલા કુચજિયા પડ્યા જો કુચજિયા પડ્યા વેન લે કાતરા પડ્યા છે શેઠ એ કુચજિયા જ કહેવાય અને કુચચિયા એ હું આવો પાછું અને કફડિયા આ ડેડો ખાઈ જાય તો જોયું નહીં મેં તો જોયું ઇંગ્લિશમાં બોલો ને આપણે તો દેશીમાં કાતરો કહીએ તાણા પૂછું જ કા કઈ લેંકો આ તો ઇંગ્લિશ શીખ્યા અમે જેવું તેવું નહીં અમારે અમાર આવડતું. શેઠ કોમ કરવા દે જો કે ઘેર બાપા તું આ તહેવાર હું દવા લઈને આવું હાલી હા હાલા જાઉં બાપા હું તો ઘેર જઈને ખબર તો ખરો વાત કહું ના હોય તો પેલી કીધું તો એની ખુશી લાય બઈ શરમ તો છોડા દે કેસે લઈને આવું દોર જલ્દી અલે આ ચોમ જાય લે છોકરા વેન લે કે કુચજિયા વેન લે લે શેઠ. આનો 100 વાગ્યાનો થાચ્યો ઘેર જઈને આવું હું તો ઘેર નહીં જતો શેઠ એનો સંડાસ જવા થાય પાડીઓ કઈ કઈ થાશે ગરમીનો એટલે આ જોયા ડેટોન કોતરી ખાધો જો આમ જો ભાર એ તો ખાય વરસાદ નહીં પડતો એટલે આ તો શેઠની એવી દવા કઈ નાખવી છે ને ઊંઘન રાતના 3 વાગ્યા સુધી ખન ખન કરે એવું જ કરવું છે કોઈ સાલી પકડીને લઈ જવા દે ના હોય તો શેઠ તમે ઘેર જો તો કોમ કરવા દે કોકને અલ્યા પણ હું હોય કર હું તને નરું લે નરતા કોઈ નહીં પણ મારા પણ કોઈ ભૂરિયો મને રખવા થાય છે પણ તું કોમ કર હું હોય બે આવું જોવા હે હઉ અમાર તો જોયા જાવ ને બે હે જો ને તારું કોમ જોયા કરું અમે તો અમાર તો કંઈ આવડતું ના હોય ઈ. બાપા હા. મને લાગી કે મારો બાપો પાડ્યો કઈ કઈ થાકી જાય એટલે પાછો આવે હું તો પાડ્યો આ કરવા બાપ દીકરો હું તાળ્યો ઘડીમ ઘેર જાય ને ઘડીમ કોઈ આવે ને હું હલે તમારે લે મસાલો લાવ્યો કપડિયા લાવ બાપા પેલું શું કર્યું લઈને આવ્યો હું બોલો તાર શાંતિ શેઠ મસાલો લેવા મોકલ્યો તો પણ પાછો રસ્તામાંથી આવે ગોમમાં કોણ જાય એટલા બધા હારું યાર કપડિયા કાછે જો બાપા તારે હે શેઠ કાતરા ચલા સરે હે બૈરામ પહેલા લે. બૈરામ હા, હા, હા. ચાલ પહોંચ જાવ તો વેન લે ફટાફટ વેન ઊભું ફાળો ફાળો વેન કપડિયા જલ્દી જલ્દી વેન લે પાર્ક કપડિયા વધો તો કર બાપા થઈને ચાલ ચાલ્યા હા હા અલે વેન જલ્દી વેન તો આરોટી ના હતા હું શેઠ અલે વાજ બેઠો હું આ તમે વેનતા નહીં માં ઉઠાય હું નહીં બાપા, લુચ્ચા જતા વેન રહ્યા પાડી દીધા શેઠ હવે 3-4 ફોડો પાડ્યો ખાલી આમ કોતરતા હતા તે ઓવા કયરા ના જોજો તમે ખાલી ખાઈ થાજો કો આમ વેનવાન કરો પણ નહીં મોનતા પણ મહારાજ ની આવતો અમે શું કરીએ શેઠ વરસાદ નહીં આવતો 28 દાડા સુધી વરસાદ થી પડે કાતરા તો કરવાના જ છે અને મને કઈ ખાઈ જ જાય છે વગર તો કને કહીએ આ ડેટો ને બેટો કૂતરી કાઢો મારા ઉપર ચડી જાય શરમ રાખો લે લગી શરમ કરો તમે ચોક આરોટી ના આયા છે એટલે ચોક ચોટ્યા છે કોઈ આવી તો આ વય આઈને બી હાલ તો બેઠો એટલે કે હું બેહું તારું જોવું બધું કશો વાંધો નહીં કપડે રાગ પાડ્યો નાખ હા મને થાક લાગ્યો છે જા બાબા કપડે પાડ્યો સીધી કરજો હો સીધી આ થશે રોમલા હા આ કાતરા કઈ એટલે ઘણ જેવી આવે લે જબ્બર ખાના આવે શેઠો કાતરો તો જબ્બર કર્યા અલે મને તો નહીં રવાતું લેવા ના કહું ઊભી નહીં રવાય એવું આ તો બાપા લાલ પીળા કાતરા તો
લોહી લોહી અંદરથી પી જાય. અને જબ્બર ખણાવો લે પણ ગફુડિયા લે રવાતું નહીં આ તો નહીં પુરાવાય એવું ખાન તો જબર આવે છે આ તો ખાને કે યા મન રોજ કહી રહ્યા છે મને તો રોજ ખાના આવે છે બે જણા એક બીજા બહેરા ગાડી ફૂચું કરે છે હવે અને પણ આવી ખાણાવા જબર ખાના આવે તો આ તો રિલેક્શન આવે ખબર પણ જબ્બર રવાતું નહીં મન તો તે હું કરીએ મેતાના નાલે એ ગજે આ થોડો પાવડો ગજી લે એ ગફુડિયા પાવડો ખાવાનો અલે ગગડે બાપા પાવડો તૂટી જશે આપણો. અલે જબ્બર ખણાવો લે જબ્બર લે પાવડો ગહે કરે એ બાપા તો પાવડો કોણ ક્યાં? ના, ગફુડિયા પાવડો ના કહે તો આપણા માથા પર છે હમણાં કોક સોલાઈ જાય તો વાહ પકડો બાપા સોલે જા. અલે મને તો નહીં રવાતું લે ઘેર જતા ના હોય તો બધું ખણાવો છે બાપા ઊભી પૂછરો દોડાયો કે ના દોડાયો આજ તો એને જબર ચાલે ચોથી લાયો તો ગફુડિયા પાછો પાછો મગજ બગાડી રહ્યો તો બાપા કઈ નહીં હું તો એવું કરવામાં તો પાછો તા નખરોનો પૂરણો પેલો હો પાછો નંબર આવે હું તો મારો એ ખરું કરી હો શેઠિયાના કદી નોમત ના લે ચો એક ઊભી પૂછે લગા હા કાઢી નાખો તો આપણો અને તાર હવે આપણે બે જણો ભાષ્યું કદી ખેતરમાં જ નહીં આવે રહ્યો શાંતિથી બિંદાસની પાળીઓ કરી આવા તો બે જણા દા બારા કરો બાપા અમે અરે હેડ સોય લઈ દઈએ શાંતિથી હેડ. અરે પુસરામજીની પાળીઓ બાળીઓ હેડ. અરે જબ્બર ખણાવો છે જબ્બર ખણાવો છે હારું આવું તો હું કહીએ છું બહુ ચુલે સુભા કન્યા જબ્બર રવાતું નહીં લે જબ્બર ખણાવો અરે આપલા કુચ્ચા કઈરા લે કુચ્ચા પેલા નિહાળતા અને કુચ્ચા અલે તમારી ભાષામાં પેલા કાતા કહેવાય કોઈ તો તને જેવા કઈરા લે મને તો નહીં રવાતું લે કન્યા ખંજી લે પાવડો અલે ખેતરમાં મારા પેલા રોમલા ગફુડિયા આવ્યા ને કે તમારા ઉપર તો નકા કાતરા હે કે જબરજસ્ત કે હા કુવેશ ખંજે લે ખંજે જલ્દી ખંજ ઓ બાપા રે આ કન્યા જલ્દી લે કન્યા અલે લાય અલે બસ લે નહીં લવ લે અલે કન્યા અલે જબ્બર ખાના વાલે માતાના રવાતું નહીં લે અલે અરે હું દવાખાન થઉં લે જલ્દી દોડો. આ રોમલા ને ગફુડિયા ના તો એ વઢા જ મળશે જલ્દી જો, હાલ જલ્દી. એ ગફુડિયા તમારું નખો જાય તમારું બેટ જાય જોઈ ગફુડિયા શેઠિયો ઊભી પૂછરી છો તો હલ્યો હવે કદી એ નહીં આવો બાપા આપણે બેસ્યું એટલે અરે અમારું તો ઠીક છે પણ કદી હોય નહીં ના હોય કઈ ખબર પડી છે કે બે હોય આ બે હોય નખરું કરેલું છે હવે હું તો કહું બાપા આપણે આટલી બધી મજૂરીથી મેં વિડીયો બનાવ્યો તો પબ્લિક વિડીયો જોવા છે આપણને નહીં લાઈક કે આવતી કે નહીં સબસ્ક્રાઈબર આવતો કે નહીં વ્યૂ જે આવતા હવે ગફુડિયા તો પબ્લિક ને કહી દે બાપા કે સબસ્ક્રાઈબર ને વિડીયો કરો સબસ્ક્રાઇબ ના વિડીયો નહીં એ બોલતા આવડે કે નહીં આવડતું એ પાછું કેવું આવે હું શું કહું છું આપણો વિડીયો જોવા છે કે નહીં જોતા પબ્લિક જોવા તો એક અંગૂઠાવાળું નિશાન એના પર લાઈક કરવાની વિડીયો આગળ શેર કરવાનો અને ગમે હોય વિડીયો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હા એવું કરવાનું હા મિત્રો જરૂરથી કરી દેજો ભૂલ ના થાય અને હા. અમારો સપોર્ટ કરતા રહેજો હા દેહાડ કપડી આપણો સોયલા